નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સરદાર ગુર્જરી ડિજિટલ. આનંદ મનપા દ્વારા વ્યાયામ શાળાના મેદાનમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી આજે સવારે કરવામાં આવી હતી. વ્યાયામ શાળામાં વર્ષોથી રહેતા લોકોના પાકા મકાનો દૂર કરવામાં આવ્યા છે. વ્યાયામ શાળાના મેદાનોમાં વર્ષો જૂના દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે. વ્યાયામ શાળામાં મનપા દ્વારા વિકાસ કામો હાથ ધરવાના હોય મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા તોડવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ સરકારી જમીન હોય અને તેનો ભાડાપટ્ટો પૂર્ણ થવાથી દબાણો હટાવવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ દબાણો મૂળ સરકારી જગ્યા હતી અને લીઝ પર અમને ભાડાપટ્ટી આપી હતી. ભાડાપટ્ટો અમને પૂરો થઈ ગયેલો છે. ટર્મ કન્ડિશન મુજબ અમે એમને જે સરકારે સુપ્રીમ કોર્ટે ગાડી સુધી અમને નોટિસ પર આપેલી છે, સમય મર્યાદા પણ આપી હતી. તેમ અમે ખાલી ના કરેલા આજે સરકારી દારૂ કરવામાં આવે છે. વ્યાયામ શાળામાં વર્ષોથી રહેલા લોકો પોતાના ઘર બચાવવા કાયદાકીય કાર્યવાહી પણ કરી છે. તેઓના જણાવ્યા મુજબ હજુ આગામી માસમાં એમની કોર્ટમાં મુદત હતી. વકીલોને પણ હજારો રૂપિયા આપી દીધા છે. બીજી બાજુ આણંદ મનપા દ્વારા માત્ર એક દિવસની નોટિસ આપીને તેઓના ઘર તોડવામાં આવી રહ્યા હોવાનું જણાવી રહ્યું છે. હજુ જે અમારા જે કેસ છે એ તો પેન્ડિંગ છે. 4 તારીખની મુદત હતી. એ પહેલા લોકોએ ખાલી નોટિસ ચોટાડી દીધી. સાંજે ચોટાડી ગયા નોટિસ અને સવારમાં એના બુલડોઝર ચડાવી દીધા. કોર્ટમાં કેસ અમારા 10-11 વર્ષથી 11 વર્ષથી છેલ્લી મુદત કઈ હતી તમારી? છેલ્લી મુદત અમારી 4 તારીખ આપી હતી એ લોકોએ. કઈ 4 તારીખ? 6 ને 4. 6 ની 4. હા. હજી મતલબ વાર છે. હજી વાર છે. હા, અને હજી કોર્ટ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો ના નથી. અમે આ લોકોનું દુઃખ, દર્દ અને પીડા બી સાંભળી છે, જે ફૂટીને અમને કહી રહી છે કે જે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે તે અનુચિત છે. કદાચ તે સારું પણ હોઈ શકે છે, પરંતુ અહીંના રહેવાસીઓને આ જે પરિસ્થિતિ સર્જાઈ છે તે ખૂબ જ પરેશાની ઊભી કરી રહી છે. આ લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકા બીજું કંઈ નહીં તો એ લોકોને બીજી જગ્યાએ રહેવાની સુવિધા કરી આપે. હવે જોઈએ કે આ બાબત ઉપર મહાનગરપાલિકાનું શું કહેવું છે. વધુ અપડેટ માટે જોતા રહો સરદાર ગુર્જરી ડિજિટલ. કેમેરા પર્સન ઋષિ પટેલ સાથે હું કોમલ કુમાવત.